શીતળા સાતમ. સૌ પ્રથમ શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માનું પૂજન કરે છે, રાંધણ છઠનું રાંધેલું ઠંડુ ખાય છે, ચૂલો સળગાવતી નથી, સવારે પાણિયારામાં શીતળા માનો દીવો કરવામાં આવે છે અને આ કથા કહેવામાં આવે છે. આ વ્રત કરવું સારું છે. એક ગામ હતું. એ ગામમાં દેરાણી, જેઠાણી અને સાસુ રહેતા હતા. દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી. નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી. શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજુ રાંધવાનું બાકી હતું. એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડિયામાં સુવડાવતી હતી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ. એ વખતે શીતળા માની એમના ઘરમાં પધરામણી થઈ. ચૂલો સળગતો હતો. એ જોઈને તેઓ ગુસ્સે થયા. તેઓ તેમાં આડોટ્યા અને દાઝ્યા. આથી શીતળા માએ તેને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. શીતળા મા તો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળુને ભડથું થઈ ગયો હતો. હવે એને એની ભૂલ સમજાણી. એને લાગ્યું કે શીતળા મા કોપાયમાન થયા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી. એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી. એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી. આવીને એ બંનેએ જોયું ને નાની વહુને કહ્યું, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારી ઉપર શીતળા મા કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળા માની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી એમની માફી માંગ. મા તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે. સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળા મા પાસે ચાલી ગઈ. ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું. એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ. ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો તું મરી જઈશ. તું શા માટે રડે છે એ તો કહે. એટલે નાની વહુએ કહ્યું, શીતળા મા મારી ઉપર કોપાયમાન થયા છે. મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે. મારે શીતળા માની માફી માંગવા જાવું છે. તું શીતળા મા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે. નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને એ બંને આખલાના ગળામાં ઘંટીનું એક એક પળ હતું. તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા. નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું, બેટા, તારી આંખમાં આંસુ કેમ છે? શીતળા મા મારી ઉપર કોપાયમાન થયા છે એટલે માફી માગવા જાઉં છું. તો બાઈ, શીતળા માને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. સારું કહી નાની વહુ તો આગળ વધી. થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ઘેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી. એને જોઈને ડોસીએ કહ્યું, આવ બેટી, હું તારી જ રાહ જોતી હતી. તારા ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને. માથામાં મને બહુ ખંજવાળ આવે છે. આ સાંભળી નાની વહુને દયા આવી. એણે ટોપલો નીચે મૂક્યો ને ડોસીનું માથું જોવા બેસી ગઈ. ઘણી વાર સુધી નાનું વહુએ ડોસીનું માથું જોયું. એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી. આથી ડોસીના માથામાં ખંજવાળ ઓછી થઈ. નાની વહુને આશીર્વાદ આપતા ડોસી બોલી, બેટી, ભગવાન તારું કલ્યાણ કરશે અને
તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે. આમ કહી ડોસી તો અદૃશ્ય થઈ ગઈ. ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા. છોકરાને શીતળામાએ સજીવન કર્યો અને એ તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો. નાની વહુએ શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી. શીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકી અને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો. પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું. ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી. એ બહુ અદેખી હતી. એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે. એના પાપનું નિવારણ એ કે તું જો જઈને તે તળાવનું પાણી ખોબામાં લઈ 4 દિશામાં અંજલિ આપે અને પછી તું એ પાણી પીવે તો પશુ પક્ષીઓ અને વટે માર્ગીઓ બધા એનું પાણી પી શકશે. પછી નાની વહુએ પેલા 2 આખલાની વાત પૂછી. ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, એ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. એમને ઘરે કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા. એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું જઈને એમના ગળેથી ઘંટીના પડ કાઢી નાખજે એટલે તે સંપીને રહેશે. આટલું કહી શીતળામા તો અંતર્ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી. આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પળ કાઢી નાખ્યા. આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો. પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી. ત્યાં આવીને એણે તળાવને પણ બધી વાત જણાવી. તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી પીધું અને 4 દિશામાં અંજલિ ભરી છાટ્યું. પછી પોતે થોડુંક પાણી પીધું. ત્યાં તો 4 દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાના ઘરે આવી. ઘરે આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી એની સાસુ તો રાજી રાજી થઈ ગઈ. પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં. સાસુએ તો નાની વહુને પૂછ્યું, નાની વહુ, બેટા, આ બધું કેવી રીતે બન્યું? એટલે વહુએ બધી માંડીને વાત કરી. આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંધણછઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે. બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછઠ પણ આવી. એટલે એણે પણ જાણી જોઈને રાંધણછઠની રાતે ચૂલો સળગતો મૂકી એ તો સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને એમાં આળોટ્યા એટલે દાઝ્યા. એટલે સીતા માતાએ તો જેઠાણીને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. આમ કહી શીતળામાં ચાલ્યા ગયા અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એના છોકરો ઘોડિયામાં ભળતું થઈને પડ્યો હતો. એણે રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી. એટલે સાસુએ કહ્યું, તું શીતળામા પાસે જઈ એની માફી માગ. જા, તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા માટે જા. એમને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી. આગળ જતાં પેલું તળાવ આવ્યો. તળાવને કિનારે ઝાડ નીચે છોકરાને ટોપલો ઉતારી એ તળાવમાં જેવું પાણી પીવા જાય ત્યાં તો અવાજ આવ્યો, પાણી પીશ નહીં, નહીતર મરી જઈશ.
આથી એણે પાણી પીધું નહીં. એણે તળાવે કહ્યું, તું ક્યાં જાય છે? જેઠાણી કહે, હું ગમે ત્યાં જાઉં, એની તમારે શી પંચાયત? આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ. ત્યાં ઘંટીના પડવાળા 2 આખલા મળ્યા. એ લડતા હતા, પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલે, હું ગમે ત્યાં જાઉં, એની તમારે શી પંચાયત? આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી. આગળ જતાં પેલી મેલી ઘેલી ડોસી મળે. એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાળતી હતી. એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું, વહુ બેટા, સારું થયું તું આવી ગઈ તે. મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે. જરા મારું માથું ખંજવાળી આપને અને જુઓ અને લીખો કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી, તમારા જેવી મેલી ઘેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી. હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું. આમ કહી એ તો ચાલી નીકળી. એ બહુ ભટકી, પણ એને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. એ તો મરેલો છોકરો લઈ ઘરે પાછી આવી. દેરાણી ભાવભક્તિવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર, તમારું વ્રત કરનાર, તમારી કથા કરનાર ને તમારી કથા સાંભળનાર બધાને ફળજો. તો મિત્રો, આવા જ વ્રત અને કથાઓના અવનવા વિડીયા જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.